છોટુ વસાવાને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટુ વસાવા ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક તરીકે જોડાયા। ભારતીય આદિવાસી પાર્ટી 26 બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉતારશે। મનસુખ અને ચૈતર વસાવા ઉપર છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે। છોટુ વસાવાએ કહ્યું કે કોઈ ગધેડો બની જાય તો ઘોડો બનવું પડે। છોટુ વસાવા ભારતીય આદિવાસી પાર્ટીમાં સંયોજક તરીકે જોડાયા છે અને હવે 26 લોકસભા બેઠક ઉપર આ પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે। કોઈ ગધેડો બની જાય તો અમારે ઘોડો બનવું પડે। તમે શું કહેવા માંગો છો કે ચેતર વસાવા એ આદિવાસીઓનું કામ નથી? બિલકુલ ગધેડાની ભૂમિકામાં છે। બંને કહી દેવાનું, તમારે બતાવી દેજો। હા, છોટુભાઈ, જો આની અંદર આદિવાસીનું વોટનું વિભાજન થશે એવું નથી લાગતું આવનારા લોકસભામાં? હે આદિવાસી વોટ બેંકનું વિભાજન થશે એવું નથી લાગી રહ્યું? નહીં થાય એટલે પ્રયાસ કરીએ છીએ અમે, એમાં સફળ થઈશું કઈ વાંધો નહીં। અમારા લોકો બધા ગૂંચવાયા છે, ગુચાવ્યા છે। આ લોકોએ સત્તા લઈને, મત લઈને અમારું જે નિકંદન કાઢવાની જે વાત છે એની સામે અમારી આ લડત છે। જે ભારત આદિવાસી પાર્ટી બની છે એટલા માટે બની છે કે ભારતના જે ટુકડા બનાવીને ભારતને ખતમ કરવાની જે વાત છે તેના માટે અમે લડત આપશી। મોડી વહેલી અમારી લડત આખા દેશમાં અમે ફેલાવવાના છે।